બાળકોમાં કૌશલ્ય શક્તિનો ખૂબ જ ભંડાર ભરેલો હોય છે. જો કે જે તે એ બાળકોને જો યોગ્ય દિશા આપવામાં આવે તો એ બાળકો ખૂબ જ સારું એવું સર્જન કરી શકે છે. આજે મારી સામે જે દીકરી ધોરણ 11 સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. જો કે એને અભ્યાસની સાથે સાથે ચિત્રકલાનો ખૂબ જ વિશેષ શોખ છે. જો કે એને પોતાના અભ્યાસની સાથે સાથે ચિત્રકલાની અંદર તાજેતરની અંદર કલા ઉત્સવની અંદર તાલુકા કલા ઉત્સવ માલગઢની અંદર એને પ્રથમ નંબર પણ પ્રાપ્ત કર્યો છે. જો કે એને લાઈવ સ્કેચ એને મને દીકરીએ જણાવ્યું કે મને લાઈવ સ્કેચ પણ બનાવતા આવડે છે. અને સાથે સાથે આજે મારી સામે જે ઈશ્વરભાઈ રાવલ કે વિચરતી વિમુખ જાતિના સમુદાયની અંદર ખૂબ જ એવું સામાજિક કામ કરી રહ્યા છે. વિશેષ તો હું દીકરીને આજે પૂછીશ કે બેટા તું આજે લાઈવ જે તું સ્કેચ જે બનાવી રહી છે અભ્યાસની સાથે તારે ચિત્રકલાનો જે વિશિષ્ટ શોખ છે જે તે તાલુકા કક્ષાની અંદર પણ તે નંબર પ્રાપ્ત કર્યો છે અને આજે તું જે પેન્સિલ લાઈવ સ્કેચ જે બનાવી રહી છે એનો તને કેટલો આનંદ છે? મને અતિ આનંદ છે કે મને સાહેબશ્રીનો અને ચિત્ર બનાવવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો છે. મને ખૂબ જ આનંદ થાય છે કે મને આજે ચિત્ર અને ચિત્રકલામાં હું એટલી સક્ષમ છું મારા માતા પિતાના લીધે કે અને આજે હું આ ચિત્ર બનાવવા સક્ષમતા પ્રાપ્ત થઈ છું. ખૂબ જ સરસ મજાની વાત કરી કે જેને મમ્મી પપ્પાના જે માર્ગદર્શન હેઠળ એની દીકરીએ જણાવ્યું કે મને અત્યારે ચિત્રકલાની અંદર મને ખૂબ જ એમનો સફળતાપૂર્વકનો એમનો હિસ્સો મળી રહ્યો છે. વિશેષ કે આજે જે લાઈવ સ્કેચ અહીંયા ઈશ્વરભાઈ રાવલ સાહેબનો જે બનાવેલો છે દીકરીએ જે બનાવ્યો છે બેટા બતાવો તો ખરા કઈ ટાઈપનો બનાવ્યો સ્કેચ આપ? અચ્છા ઈશ્વરભાઈ જે આપનો જે લાઈવ સ્કેચ દીકરીએ જે બનાવ્યો છે આપણને જોયા પછી આપ શું કહેવા માગો છો? દીકરીને શું સંદેશો પાઠવવા માગો છો? બાળકોમાં ખૂબ શક્તિ ભરેલી હોય છે અને એ શક્તિને ઉજાગર કરવા માટે તો પ્રથમ જે મા બાપ બાળકોને જે સપોર્ટ કરે છે ને એ સપોર્ટના કારણે જ એમની શક્તિ બહાર આવતી હોય છે. અને હું અત્યારે એમના પિતાશ્રી મારા જોડે બેઠા છે. ખરેખર આ બેબીમાં જે શક્તિ છે, જે ચિત્ર બનાવવાની જે તાકાત છે એ તાકાતને કઈ રીતે વધારવી એ તમારી પાસે માર્ગદર્શન માટે એ લઈને આવે છે ને આ જ મોટી એક વાત છે. દરેકને આ બેબીમાં જે ક્ષમતા છે એ ક્ષમતા ઉત્તરોત્તર પ્રગતિ થાય અને બેબી પોતાના આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બહુ સરસ મજાની વાત કરી ઈશ્વરભાઈએ. એમને એવું જણાવ્યું કે બાળકોમાં જે કૌશલ્ય શક્તિનો જે ભંડાર ભરેલો છે એમાં માતા પિતાનો જો વિશેષ યોગદાન સાથે જો બાળકો ખૂબ જ એવું સારું એવું પોતાની શૈક્ષણિક કારકિર્દી પણ ઘડી શકે છે. ઈશ્વરભાઈએ ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે અને દીકરીને ખૂબ જ ઉત્તરોત્તર પોતાના કાર્યક્ષેત્રની અંદર આગળ વધે, ચિત્રકલા ક્ષેત્રની અંદર અભ્યાસ ક્ષેત્રની અંદર આગળ વધે એમની ખૂબ જ મજાની શુભેચ્છાઓ પાઠવી છે. હું પણ આ દીકરીને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું કે આપ પોતાના શિક્ષણ સાથે કલા વિષયની સાથે ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરો એવું તમને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.